શાખાની ટીમ આવી છે વિવાદમાં। ટાર્ગેટ પૂરો કરવા માટે કર્મચારીઓ કરી રહ્યા છે મનમાની। પાલિકા કર્મીની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। જોઈ લો આ દ્રશ્યો, જ્યાં ઘરની બહાર પાર્ક કરેલી બંધ જે લારી છે, ગાડી છે, તેને જ તેઓ ઉપાડીને લઈ ગયા છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। બાજવાડા અયોધ્યા ચોકમાં ઘટના બની હતી। આમ તો અડચણ રૂપ જે હોય છે તેવી ગાડીઓને તેઓ ટો કરતા હોય છે, પરંતુ અહીંયા તો ઘરની બહાર પાર્ક કરેલી છે અને એ જ લારીને ઉપાડીને લઈ જઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ તો મનમાની છે કે પછી દાદાગીરી? બિલકુલ દીદી, આમ તો વડોદરા શહેરના દરેક નાગરિકો જાણે છે કે વડોદરા મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓ ખૂબ જ શાણા છે, પરંતુ આજે એમની શાણપણ છે અને દાદાગીરી કહો કે પછી શાણપણ કહો, એ કેમેરામાં કેદ થઈ ગઈ છે। તમે કીધું પ્રમાણે કે આ બાજવાડા અયોધ્યા ચોક છે, ત્યાં જે કર્મચારીઓ છે તેઓ અચાનક પહોંચી ગયા હતા અને એક વેપારી છે, દુકાનદાર છે, તેની ઘરની બહાર લારી મૂકેલી હતી। એ લારી ઉઠાવીને દબાણ શાખાના જે અધિકારીઓ છે તેઓ લઈ ગયા હતા। એટલે દબાણ શાખાના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક દાદાગીરી જોઈ શકાય છે, કારણ કે આ સ્થળ પર હાજર એક વૃદ્ધ છે તે બુમરાણ મચાવે છે કે તમે મારા ઘર પાસે મૂકેલી લારી કેમ લઈને જાઓ છો, પરંતુ જે દબાણ શાખાના કર્મચારીઓ છે તે વૃદ્ધની વાત સાંભળતા નથી અને ત્યાંથી લારી લઈને નીકળી જાય છે। એટલે ચોક્કસથી આ જે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમના જે કર્મચારીઓ છે તેમની કામગીરી સામે સવાલો ઉભા થાય, કારણ કે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાહેર રોડ ઉપર ગેરકાયદેસર દબાણ ફાટે છે, ત્યારે આ જે દબાણ શાખાના અધિકારીઓ છે તેમને જાહેર રોડ પરના દબાણો દેખાતા નથી અને ગલીમાં જઈને તેમને લારીઓ ઉઠાવીને ટાર્ગેટ પૂરું કરવાનું લક્ષ્યાંક આપ્યું હોય ત્યાં પ્રકારનો ઘાટ સર્જાયો છે। જી, આપનો આભાર।